થરાદ તાલુકાના સેદલા ગામે ગૌ માતાની અંતિમ વિદામાં હજારો લોકો જોડાયા। ગાય એ આપણી માતા છે, ગાયની સેવા કરવી એ આપણો હિન્દુ ધર્મ છે। થરાદ તાલુકાના સેદલા ગામના સેવાભાવિક અને પશુપાલક એવા પટેલ કાળુજી રાણાજીને ત્યાં એમના ઘરે કાકરેજી ગૌ માતા આજે સ્વર્ગે સિધાવ્યા હતા, તો તેમની અંતિમ ક્રિયા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે કરવામાં આવી હતી, જેમાં તમામ ગ્રામજનો અને આજુબાજુના ગૌ ભક્તોએ હાજરી આપી। આજે તારીખ 14/8/2025ના રોજ પવિત્ર શ્રાવણ માસમાં સ્વર્ગવાસ થયેલો હોવાથી જીવ શિવમાં ભળી ગયો। આ ગાય માતાનો પરિવાર અંદાજે 50થી પણ વધારે છે અને 2018માં દૂધ હરીફાઈમાં સમગ્ર બનાસકાંઠામાં પ્રથમ ક્રમે રહેલ છે અને આ ગાયની ઉંમર અંદાજે 25 વર્ષ હતી। અંતિમ વિધિ પછી કાળુભાઈ પટેલે 2 બોરી બાજરી અને 1 ટોલું નીલા ઘાસનો ચારો જેએમબે ગૌશાળા સેદલામાં પુણ્યદાન કરવામાં આવ્યું હતું। આમ સમગ્ર સેદલા ગામમાં ગૌ માતાની અંતિમ વિધિમાં જોડાયું હતું અને હિન્દુ ધર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજે સેદલા ગામની અંદર ગૌ માતાને અંતિમ વિધિ માટેની આજે શુભ પ્રસંગ એટલે પટેલ કાળુભાઈ રાણાભાઈ ચૌધરી હાલમાં શિક્ષક છે અને એમના ત્યાં ગાય લગભગ નોની બચ્ચી હતી અને એ તૈયાર થઈ જે 15 વર્ષથી 25 વર્ષથી એ ગૌની સતત એમના પરિવારે સેવા કરી છે અને આજે કે ગાય દેવલોક પામેલી છે, તો એના માટે ગ્રામજન પોતાના સગાસને આવદર જગ્યાના મંત શ્રી 1008 હંસપુરી બાપુ, એમના ગુરુ ભરતભાઈ મહારાજ, આ બધા સાથે મળી અને મા ગૌની અંતિમ વિધિ એટલે દફન ક્રિયા ગામની અંદર કરેલી છે। ખૂબ ધન્યવાદ છે આ પરિવારને કે આવા ગૌ માતા આપણે કહીએ છીએ, પણ ગૌ માતા એમની ગામની ગામ રખડતી ફરે છે, પણ એમને સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગૌ મામાં 33 કરોડ દેવનો એમનો પણ વાસ હોય છે, તો એમને ગૌ માતાના અંતિમ વિધિમાં 2 બોરી બાજરી, ઘાસચારા માટે 1 તોલો મકાઈની ઘાસ, નીલો ઘાસ અહીંયા ગામમાં ગૌશાળામાં અર્પણ કર્યો છે। ખૂબ ખૂબ આ પરિવારને ધન્યવાદ। ગૌ માતા અને ભગવાન એમને હજારો ગણું આપે। બોલીએ ગૌ માતા।